રામા પીર એટલે બધું આવી ગયું. સમજાય છે ને એમ. અને આમ તો જોવા જાવ ને તો જો પરચો માનતા હોય ને દાદાનો કો કે રામા ધણીનો કો, આ ભૂમિ ઉપર કદાચ કોક ધર્મ તપી ગયો હોય ને એનો. નકર આ ગામમાં હું પહોંચવા આવ્યો ને ત્યાં લગીને વરસાદના છાંટા ચાલુ હતા કે નતા? તો ક્યાં ગયો? એટલે ધર્મ, જો ધર્મના કાર્ય કરતા હોય અને ધર્મ લઈને હાલતા હોય તો કદાચ ગમે એવું હોય ને તો એ ધર્મ ઊભું રાખી દે ભાઈ. સમજાય છે ને? કારણ કે આ અવસર, આ ટાણું જો બગડ્યું હોય તો જગત મેણા મારે કે ના મારે. પણ અહીં આવ્યો છું ને તો આમાં હું સ્વાર્થ લઈને આવ્યો હો. પાછો પૂરો કરશો કે નહીં કરો? એટલે 2-5 વીઘા લખાઈ નહીં લઉં આમ હા પાડો ભલામણ. સમજ્યા? કારણ કે નાની ઉંમરમાં કુદરતે મોટી જવાબદારી સોંપી છે અને એ નિભાવું છું. સમજાય છે ને? તો શું સ્વાર્થ લઈને આવ્યો છું કહો તો? ખીચામ ના જોશો, કોઈને પાસે કશું નહીં માગવું ભાઈ. 2 થી 3 સંકલ્પો લઈને હું હાલું છું ભાઈ. એક તો પેલી આપણી યુવા પેઢી, નામ તો ગમે ઉંમર હોય, જે નશાના માર્ગે જતા રહ્યા છે ને, મારે એક આ વસ્તુ નાબૂદી જોતી છે. આમ તો ગામ નહીં, તાલુકો નહીં, જિલ્લો નહીં, ગુજરાત નહીં, પણ આખા ભારતમાંથી ભગાવવાની છે. તો તમે બધા હારે રહેશો ને આમાં? હવારમાં પણ ઠેલિયું ખોલીને આપણે ના બે હતા ભાઈ. એમ નકર ઠાકર રાજી નહીં રે ભાઈ. એટલે જ્યાં જાઉં, રજા તો નથી પણ પ્રવીણભાઈ નો ભાવ હતો. પ્રવીણભાઈ, અને મેં કોઈ નથી શીખવાડ્યું, પ્રવીણભાઈ જ કીધું ને કે ભાઈ 7 થી 8 વાર ભોળા દાયા. અને હકીકતમાં એટલું વેટિંગ જ છે. હું કોઈ એવો સેલિબ્રિટી નથી, પણ નોકરી મજૂરી હું કરું છું એ તો બધાને ખબર જ છે. હા એમ. એટલે હું કોઈ શાસ્ત્રનું વર્ણન નથી કરતો, પણ જે મને મારા ઠાકરે શીખવાડ્યું કે આજ આપણે જે કોઈ બેઠા છે ને, દુનિયા જે કરતી હોય ભાઈ, આપણે કોકનો વાદ ના કરવો, પણ આપણા ઘરમાં સમજી લેવું, મા બાપે જો કદાચ ઉછીનું પાસીનું કરીને આપણને મોટા કર્યા હોય ને ભાઈ, એટલે બને એટલા એમને જલ્દી નિવૃત્ત કરી દેવા. સમજાય છે કે ન સમજાતું? અને આજે આ 900 વર્ષે મારું ધર્મ વળ્યું છે ને, કોઈ તો એવું કે ધજાના દર્શન કર્યા અને અમને રતી ભારે ફેર ના પડ્યો, એવું કહો કહી દો હાલો. એટલે જે કોઈ કદાચ ધૂણતું હોય ભુવા ભક્તો, તો મને એનો કોઈ વિરોધ નથી ભાઈ. પણ એ જે સત્કાર્યો કરતા હોય છે ને, તો ઠાકર એમની ભેગો જશે ભાઈ. પણ મારા ધર્મે મન નોખું શીખવાડ્યું ભાઈ કે કદાચ કોક બધું મૂકીને સેવા ચાકરી ભગવાનની કરતા હોય તો એનોય મને કોઈ વિરોધ નથી. પણ મારી કેટલી ક્ષમતા છે, મારો ઠાકર કેટલો ભેળો છે, આ જાણવા હાટું થઈને હું 10 થી 12 કલાક નોકરી જઉં છું. અત્યારે જે હાર્યા આવ્યા છે એને ખબર છે કે હું નોકરીથી જ આવ્યો. અને એ દિવસ દરમિયાન પોતાના પરિવાર માટે મજૂરી કરીને રાતનો જે સમય બચે એ આ દેશની જનતા માટે સેવામાં વાપરવો છે. વારંવાર એક જ વસ્તુની ચિંતા થાય છે, કારણ કે આમાં કઈ લખેલું નથી હો, મારો ઠાકર બોલાવડે એ બોલી જાઉં
કારણ કે જો એટલું બધું યાદ રહેતું હોત તો ક્યાંક સારી પોસ્ટ ઉપર હોત. પણ જે જે કામગીરી ભગવાને આપી જાગ્યા અહીંયાથી હવાર. હું તો કહું કાલ હવાર દાડો ઉગે ને કાલથી નક્કી કરજો. હજુ ઘણું કહેવાનું છે, સમયનો અભાવ છે. પણ આપણે જોઈએ છીએ કે દેશની રક્ષા માટે સીમાડા ઉપર તો જવાનો બેઠા જ છે રાત ને દિવસે. આપણી માટે જાગે છે કે નથી જાગતા? અને અંદરનું અર્થતંત્ર ના બગડે તો એની માટે પણ ઘણા જવાનો છે કે નથી? જે રાતે આપણે હોતા હોય તો અંદર તે બધાય ખૌફની ડ્યુટી બજાવતા હોય. બજાવે છે કે નથી બજાવતા? હા બોલજો ને કે ઘેર જતો રહે ભાઈ. હા એમ. કારણ કે મને એમ થાય કે આમના પ્રવીણભાઈ સાંભળવા છે, મારે તો હું ગાગતી છે તો મૂકી દઉં. હા એમ. પણ કંઈક શીખવાડવું છે ભાઈ. અને જો કદાચ આ બેઠેલામાં કદાચ 50 જણને મારા શબ્દો મગજમાં ઉતરી જશે ને ભાઈ, તો મને એવું થશે કે અહીંયા આયેલું લેખે લાગી ગયું ભાઈ. તો આજ સમજો કે મારી જેવો સાધારણ વ્યક્તિ જો એક ધર્મ એ આ ખંભે હાથ મૂક્યો અને આજ ગુજરાતમાં ગમે ત્યાં જવું એટલે રોડ જામ થઈ જાય. સાચું ખોટું? તો કોને નકર હું તો એનો એ ટિફિન લઈને નોકરી જઉં છું ભાઈ. પણ ધર્મ ભેળો હતો અને હારા કાર્યો કરો તો હું તો કહું છું ક્યારે ભગવાન પાસે માગવા જવાની જરૂર નથી. ભગવાનને આપણને હાલવા આવવું પડે ભાઈ. એટલે જે આવું સારું કાર્ય થાય છે ને તો એમાં મદદરૂપ ના થાવ કઈ નહીં, આમને કંદડવા ના આવતા ભાઈ. સાચું ખોટું? આ નકર હું જ્યાં જ્યાં મારો ઠાકર બોલાવે એ પૂરું કરી આલે પાછો. ધમકી નથી આલતો કોઈ. એમ જે વિડીયો બધા પડ્યા છે પુરાવા માટે કે જે બોલ્યો ને એ ના થયું હોય એ કહો. થયું છે કે નથી થયું? પણ ધર્મ તો નીતિ ધર્મે હાલશું તો ધર્મ મદદ કરશે. અને હું તો કહું જે ધર્મમાં માનતા હોય. પણ હમણાં હું ઉતર્યો ને તો માણા પડામ પડી કરતું હતું, જોયું. હવે નાના નાના છોકરા મારા પગમાં મૂકી દે. હું ક્યાં પરમાત્મા હતો? હું માનું છું તમારો ભાવ હોય છે અને આ ભાવથી જ ભેગા થયા છો. પણ જો આજ કદાચ ઠાકરને માનતા હોય, પોતાના કદાચ વડવા વાઈને જાય કુળની દેવીને માનતા હોય, તો તમારી પહેલી ફરજ તો તમારા ઘરે મા બાપ તમને જેને જન્મ આપ્યો ને, અમને પગે નહીં લાગો ધાલ છે, એકવાર એમને લાગજો ભાઈ.